નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી વિશે, જેની અંદર ટૂંક સમયમાં જ હવે કોલ લેટર શરૂ થઈ જવાના છે, એટલે કે ગ્રાઉન્ડ માટે કોલ લેટર નીકળવાના શરૂ થઈ જશે। અને આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવવાની છે કે કુલ ગ્રાઉન્ડ કેટલા છે અને કયું ગ્રાઉન્ડ કેટલા મીટરનું હશે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। આ માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જો, તો આપણે વિડીયોને આગળ જોઈએ। ભરતી બોર્ડ દ્વારા કુલ 15 ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે, જેની અંદર 11 ગ્રાઉન્ડ પુરુષ ઉમેદવારો માટે ફાળવવામાં આવ્યા છે અને 4 ગ્રાઉન્ડ જેની અંદર બહેનો અને માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે, જે તમે અહીં જોઈ શકો છો। જેની અંદર ગ્રાઉન્ડના 2 પ્રકાર છે, જેમાં પુરુષ ઉમેદવારો માટે 5 કિલોમીટર રનિંગ કરવાનું હોય છે, જેમાં 416.66 મીટરનું ગ્રાઉન્ડ છે અને સાથે 384.61 મીટરનું ગ્રાઉન્ડ છે, જેમાં ઉમેદવારોને 13 રાઉન્ડ મારવાના હોય છે અને 416.66 મીટરના ગ્રાઉન્ડમાં ઉમેદવારોને 12 રાઉન્ડ મારવાના હોય છે। તો આપણે આગળ જોઈએ કે ઉમેદવારોને કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ મારવાના છે। અને મહિલા ઉમેદવારો અને માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે, જે તમે અહીં જોઈ શકો છો કે કુલ 4 ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે અને તેની લિસ્ટ પણ તમે અહીં જોઈ શકો। અને મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડવાનું હોય છે, જે 4 રાઉન્ડ મારવાના હોય છે। તો આપણે જોઈએ કે કયું ગ્રાઉન્ડ કેટલા મીટરનું છે અને કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ મારવાના હોય છે। 13 રાઉન્ડ મારવાના છે, તેના વિશેની માહિતી આપણે આગળ જોઈએ। પુરુષ ઉમેદવાર માટેના ગ્રાઉન્ડના 2 પ્રકાર છે, જે તમે અહીં જોઈ શકો છો કે ગ્રાઉન્ડનું સ્થળ, ગ્રાઉન્ડ એક રાઉન્ડ કેટલા મીટરનો છે અને કુલ રાઉન્ડ કેટલા મારવાના છે તે તમે અહીં જોઈ શકો છો। પીટીસી ગ્રાઉન્ડ જુનાગઢ, જેની અંદર ઉમેદવાર મિત્રોને 12 રાઉન્ડ મારવાના છે। એસઆરપીએફ જૂથ અમદાવાદ, જેમાં પણ ઉમેદવારોને 12 રાઉન્ડ મારવાના છે। અને એસઆરપીએફ જૂથ 11 વાવ સુરત, જેમાં પણ ઉમેદવારો મિત્રોને 12 રાઉન્ડ મારવાના છે। અને એસઆરપીએફ જૂથ ગોધરા, નડિયાદ, ગોંડલ, પોલીસ ગ્રાઉન્ડ ખેડા, પોલીસ ગ્રાઉન્ડ મહેસાણા અને પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર, આ બધા ગ્રાઉન્ડની અંદર ઉમેદવાર મિત્રોને 13 રાઉન્ડ મારવાના થશે। અને પોલીસ હેડક્વાર્ટર ભરૂચ અને પોલીસ હેડક્વાર્ટર જામનગર, આમાં પણ ઉમેદવાર મિત્રોને 13 રાઉન્ડ મારવાના રહેશે। અને મહિલા ઉમેદવાર અને માજી સૈનિકો માટે કુલ 1600 મીટર હોય છે, જેની અંદર તમે ગ્રાઉન્ડની લિસ્ટ અહીંયા જોઈ શકો, જેમાં ઉમેદવારોને 4 રાઉન્ડ મારવાના હોય છે, જે 400 મીટરનો એક રાઉન્ડ હોય છે। અને ઉમેદવારો માટે મહત્વની સૂચના છે કે જ્યારે તમે 12 કે 13 રાઉન્ડ દોડો છો ત્યારે ઘણીવાર થાકને કારણે ગણતરીમાં ભૂલ થઈ શકે છે। તમે મનમાં ગણતરી રાખવાને બદલે ગ્રાઉન્ડ પર લાગેલા ડિજિટલ ડિસ્પ્લે પર ખાસ નજર રાખજો, જેથી કરીને તમને સમય અને તમે કેટલા રાઉન્ડ માર્યા છે તે પણ તમારે યાદ રાખવું, જેથી કરીને તમે જેટલા રાઉન્ડ માર્યા હોય તે ભૂલી ન જાઓ। અને તમારા રાઉન્ડની ગણતરી તમારા પગમાં બાંધેલી ચિપ દ્વારા ઓટોમેટિક થશે, એટલે દરેક રાઉન્ડ વખતે સેન્સર મેટ પર પસાર થવું ફરજિયાત છે। એટલે કે ગ્રાઉન્ડ ઉપર જ્યારે તમે દોડતા હોય ત્યાં તમારે ગ્રાઉન્ડ પર રાખેલી મેટ ઉપર પગ રાખીને દોડવાનું છે, જેથી કરીને તમે રાઉન્ડ મારો છો તેની ગણતરી થાય। જો તમે મેટ ઉપર પગ નહીં રાખો તો તમે મારેલા રાઉન્ડની ગણતરી થશે નહીં, એટલે ઉમેદવાર મિત્રોએ આ ખાસ ધ્યાનમાં રાખવું। અને આપણે જુનાગઢ ગ્રાઉન્ડની માહિતી જોઈએ તો જેની અંદર ટ્રેકની લંબાઈ, જેમાં જુનાગઢ પીટીસી ખાતે પુરુષ ઉમેદવારો માટે સામાન્ય રીતે 416.66 મીટરનો ટ્રેક હોય છે અને કુલ રાઉન્ડ 5000 મીટર દોડવાનું હોય છે, જેની અંદર ઉમેદવારોને કુલ રાઉન્ડ 12 મારવાના હોય છે। અને જુનાગઢ ગ્રાઉન્ડનું વાતાવરણની વાત કરીએ તો ગ્રાઉન્ડનું વાતાવરણ ઐતિહાસિક ગિરનાર તળેટીમાં આવેલું છે, જેથી સવારના સમયે અહીં દોડવું સહેલું હોય છે, એટલે કે અનુકૂળ પડે છે। સ્થળ, જેનું એડ્રેસ જોઈએ તો રાષ્ટ્રીય ઘેલભાઈ દવે પોલીસ તાલીમ વિદ્યાલય જુનાગઢ। આવી જ રીતે જો તમે કોઈ બીજા ગ્રાઉન્ડની માહિતી મેળવવા માંગતા હોય તો કમેન્ટ કરીને જણાવો, જેથી કરીને હું તમને કોઈ ચોક્કસ ગ્રાઉન્ડની માહિતી આપી શકું। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।